અમરેલી જિલ્લાના જાફરાબાદમાં મિતિયાળા નજીક આવેલા તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાયો હતો. જાફરાબાદના તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે ફ્રી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 કરતાં વધારે દર્દીઓએ વિનામૂલ્યે તપાસનો લાભ લીધો હતો. તેમજ સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા આંખના મોતિયા, ઝામરવા તેમજ દૂર અને નજીકના નંબરના ચશ્મા આપવામાં આવ્યા હતા. ઉપરાંત 35 જેટલા દર્દીઓને ઓપરેશનની જરૂર જણાવતા તેઓને ઓપરેશન માટે અમરેલી સુદર્શન નેત્રાલય હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા અને આ તમામ દર્દીઓને ઓપરેશનની સગવડતા પણ ફ્રીમાં જ આપવામાં આવશે. તેમજ આયુર્વેદિક ડોક્ટર ઝીંઝાળા દ્વારા એસિડિટી, કબજિયાત, ચામડીના રોગો, ખરજવું, ખસ, વાઢિયા જેવા રોગોની તપાસ કરી દવા આપવામાં આવી હતી. આ ઉપરાંત દાંતના ડોક્ટરો ભૂંભડિયા દ્વારા પણ દાંતને લગતા રોગોની તપાસ કરી સ્થળ પર ફ્રી દવા આપવામાં આવી હતી. તેમજ ક્રિષ્ના હોસ્પિટલ રાજુલાના એમડી ડોક્ટર ભાવેશ ગુર્જર દ્વારા પણ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. જાફરાબાદ તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે તપસ્વી બાપુ તથા હનુમાનજી ગરીબ મંડળ ટ્રસ્ટ દ્વારા દર મહિને કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં અસંખ્ય લોકો લાભ લઈ રહ્યા છે. આજે અમારે અહીંયા સુદર્શન નેત્રાલય દ્વારા આંખનો કેમ્પ ક્રિષ્ના હોસ્પિટલના ગુજર સાહેબ એમડી, દાંતના ડૉક્ટર અમારા ભુવડિયા સાહેબ અને ભાડાથી ચિંજાળા સાહેબ આયુર્વેદિકના લગભગ 150 થી 200 દર્દીઓએ લાભ લીધો હશે. ઓપરેશનની અંદર 35 દર્દીઓને અમરેલી સુદર્શન હોસ્પિટલ ઓપરેશન માટે લઈ જશે. આ જે જ્યોત છે અમારા પરમ પૂજ્ય તપસી બાપુ છેલ્લા 25 વર્ષથી આ કાર્ય છે અને આ જ્યોત કાયમ માટે ચાલુ રહે એવા હનુમાનજી મહારાજ અને તપસી બાપુને અમે પ્રાર્થના કરીએ છીએ કે જાફરાબાદ અને આજુબાજુના ગામને આ સેવા મળતી રહે એવો આશીષ અમારા તાત્કાલિક હનુમાનજી ગરીબ મંડળ ટ્રસ્ટને સાથ આપે એવી અમે હનુમાનજી અને બાપુને પ્રાર્થના કરીએ. બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.